મુન્દ્રા તાલુકાના ધ્રબ ગ્રામ પંચાયત દ્વારા સૌનો સાથ સૌનો વિકાસની નેમ સાથે સમરસતાનું ઉત્તમ ઉદાહરણ અપાયું। મુન્દ્રા તાલુકાના ધ્રબ ગ્રામ પંચાયત દ્વારા ઉદાહરણરૂપ કામગીરી કરાઈ હતી, જેમાં ગામમાં સમરસતા સાથે ગામની અંદર આવેલ શિવ મંદિરના પૂજારીને રહેવા એક રૂમ ઉપરાંત મહેશ્વરી સમાજવાડીનું પ્રવેશ દ્વારનું કામ કરી અપાયું હતું। આ ઉપરાંત 239 જેટલી ગામની દીકરીઓને આત્મનિર્ભર કરવા સિલાઈ મશીનો આપી સ્વરોજગારી માટે પ્રેરણારૂપ પગલું લીધું હતું। ગ્રામ પંચાયત દ્વારા સમરસતા પ્રમાણે સબકા સાથ સબકા વિકાસના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકાર કરવાના પ્રયાસ બદલ ગ્રામ પંચાયત સત્તાધીશોને અભિનંદન આપતા માંડવી મુન્દ્રાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દવેએ જણાવ્યું હતું કે ધ્રબ ગ્રામ પંચાયત દ્વારા અલગ અલગ ટેક્સની આવક અને સરકાર શ્રી દ્વારા મળતી વિવિધ ગ્રાન્ટોનો ખૂબ જ સારી અને સદુપયોગ કરી ગામના વિકાસ માટે જે કાર્ય થઈ રહ્યું છે તે અભિનંદનીય અને કચ્છની અન્ય ગામડાઓની ગ્રામ પંચાયતો માટે ઉદાહરણરૂપ છે। ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે ગામમાં પાણીની લાઇનથી લઈને લોકોની સુખાકારી માટે પંચાયત દ્વારા જે કામગીરી થઈ રહી છે તે અભિનંદનીય છે। ધારાસભ્યશ્રી દવેએ જણાવ્યું હતું કે આજે મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામે સમરસતાના સિદ્ધાંતોને સાથે રાખીને એક સુંદર મજાનો કાર્યક્રમ થયો છે। આ ગ્રામ પંચાયતની અંદર એક શિવ મંદિર છે। એ શિવ મંદિરના પૂજારી માટે પોતાનું રહેવાનું મકાન બનાવી આપવાનું કામ ધ્રબ ગ્રામ પંચાયતે કર્યું। આ ગામની અંદર મહેશ્વરી મેઘવાડ સમાજની સમાજવાડીના દ્વારના નિર્માણનું કામ આ સમાજે પંચાયત દ્વારા કર્યું। આ પંચાયતમાં મોટા ભાગે લઘુમતી સમાજની વસ્તી છે અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ અને નિર્ણયોને કારણે કરોડો રૂપિયાની પ્રોફેશનલ ટેક્સની ગ્રાન્ટ અને અન્ય ગ્રાન્ટો આ પંચાયતને સીધી મળી રહી છે। એટલે આ પંચાયતે આ ગામની અંદર સમરસતાપૂર્વક સબકા સાથ સબકા વિકાસના મંત્રને સાથે રાખીને વિકાસના કાર્યોનો પ્રારંભ કર્યો છે। પીવાના પાણી માટે ગુજરાત સરકારે પણ 1,18,00,000 રૂપિયાના ટાંકાના નિર્માણ માટેનું કામનું ભૂમિપૂજન પણ અહીંયા કર્યું છે। સાથે સાથે પંચાયતે 239 દીકરીઓને આત્મનિર્ભર બને। માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન છે કે 2047માં દેશ આત્મનિર્ભર બને, તો બધાને આત્મનિર્ભર બનાવવું, તો એ માટે બહેનો પણ એ સિલાઈ મશીન અહીંયાથી પંચાયતે એમને આપ્યું અને પંચાયતે એમને સિલાઈની ટ્રેનિંગ પણ આપી છે। તો 239 બહેનોને આત્મનિર્ભરતા તરફ પગ આગળ વધારવા, ડગ માંડવા પંચાયતે ટેકો આપ્યો છે। એટલે પંચાયતે પોતે પોતાના રૂટીન કામોમાંથી પણ ઉપર ઉઠીને જે સમાજોપયોગી કામ કરીને સમરસતાનું કામ કર્યું છે એને હું અભિનંદન આપું છું અને એવા આ કાર્યની અંદર આજે મને લાભ લેવાનો મોકો મળેલો હતો। આજે અમારા ધ્રબ ગામમાંથી આપણા લોકપ્રિય ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના અધ્યક્ષ સ્થાને અમે ધ્રબ ગામના વિકાસ કામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત 1,18,00,000ના કર્યા। એમાં આપણા જે શંકર ભગવાન મંદિર છે એમાં પણ કોમ્યુનિટી હોલ તથા સેટ, મહેશ્વરી સમાજવાડીમાં આપણે પ્રવેશદ્વાર તથા અમારી ગામની 239 દીકરીઓ જે ઘણા વર્ષોથી એ લોકોની ઈચ્છા હતી કે અમને કોઈ પણ સિલાઈ શીખાડે કે સિલાઈ મશીન આપે તો અમે અમારું ગુજરાન ચલાવીએ, તો એના માટે આજે અમારી 219 દીકરીઓને સિલાઈ શીખાડી 1 વર્ષથી ચાલુ છે અને આજે 219 દીકરીઓને સિલાઈ મશીનનું વિતરણ કર્યું। અને આજે તમે જોઈ શકો છો કે 219 દીકરીઓ એક જ ડ્રેસમાં પોતે સીવીને આવી છે, ગ્રીન કલરનો ડ્રેસ પહેરીને આવી છે બધી, એનો આજે લોકાર્પણ હતો। આ અમારી પંચાયત આવે એના પછી અમે 2 મહિના રહી અને આજે લગભગ 1.5 વર્ષ જેવો સમય થયો કે આપણે સિલાઈની ટ્રેનિંગ ચાલુ કરી હતી। આજે 239 દીકરીઓ જેટલી દીકરીઓ શીખી છે એ બધાને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યો। દિવાળીની ભારતના દરેક નાગરિકોને શુભકામનાઓ। આવનારું નવું વર્ષ દરેક માટે સુખ, સમૃદ્ધિ, શક્તિ અને આરોગ્ય ક્ષેત્રે સારું નીવડે તેવી માં આશાપુરા પાસે પ્રાર્થના। શુભેચ્છક શ્રી ઓમ કન્સ્ટ્રક્શન, અંજાર, કચ્છ।